અમારી વચ્ચે ખરેખર તો પહેલા તો અમે તો આ કાર્યક્રમ લઈને આવ્યા છીએ, પણ તમે બધા ભેગા થઈ અને જ્યાં ગામડે ગામડે અમને સાંભળો છો, જોવો છો, જાણો છો, સમજવાની કોશિશ કરો છો, પહેલા તો તમે બધા ભેગા થાઓ ને એનો હું દિલથી આભાર માનું છું. જે બી પ્રમાણ થાય એટલા માટે કે પુરુષ તો આવતા જ હોય છે. આજે બહેનો કાલે મોવાણાની અંદર પણ સારા એવા બહેનો ભેગા થયા હતા, અને આજે આ ગણફરિયા ગામની અંદર પણ ઘણી બધી બહેનો ભેગી થઈ છે સાહેબ. તો આયોજકો જે છે એ અને સમસ્ત આ ગણફરિયા ગામના બધા જ લોકો પરિવાર આવકારું છું. આપણો કાર્યક્રમ જે છે એ કાર્યક્રમનું નામ છે ભાગ્ય આત્મા દહનનો તહેવાર. પ્રશ્ન મારો થોડો એ રહેશે, ખરેખર ભાગ્ય કોઈ અક્ષર આવેલું છે, કોઈ ખબર હોય તો કહેજો. એના કોઈ ભાષા, એની કોઈ શબ્દ, એનો કોઈ ચિત્ર, ભાગ્યનું કોઈ ચિત્ર કોઈ શબ્દમાં લખાયેલો નથી. બહુ જવાબ આપો છો નથી. આત્મામાં તો 5,000 વર્ષથી આ લોકો આપણી સામે ધરતા બેઠા છે. આત્માને ઓળખ્યા વિના તેના નિર્મળ એમ કરી કરીને આપણી હારે ધંધો જ ગયો આપણી હારે. એ ધંધો શા માટે ગયો એનું કારણ છે, કારણ કે આપણને ખબર નથી પડી, એને કઈ કદાચ ખબર નથી પડી ને આપણને નથી પડી, એને નથી ખબર પડી ને આપણને નથી પડી, એને પડવા નથી દીધી આપણને. આમાં આત્મા તો પગલી પાણીથી માંડી માથાના વાળ સુધી કોઈ એવો વ્યક્તિ એમ કે હું ધર્મધર આનો આમ છું, આનો આમ છું, જો સાબિત કરી દે તો એને એના જિંદગીભર એનો ગુલામ બની જશે. આત્મા શરીરમાં છે જ નહીં. તો તમને નવાઈ લાગશે કે તમે બોલો છો, તમે બોલો છો એનાથી આત્મા સાબિત નથી થતો સાહેબ. શબ્દ છે, જો શબ્દનો મર્મ છે, શબ્દને પકડજો. બોલવાથી આત્મા સાબિત થતો નથી. એનાથી આપણને ભરમાયા છે, એનાથી આપણને ગુલામ રાખ્યા છે, એનાથી આપણને રોગિષ્ઠ બનાવ્યા છે. સર મેરી વાત સહી હે? આ નામથી આપણને છેતરવામાં આવ્યા. હવે આત્મામાં આપણને આ શરીરમાં કઈ ખબર ન પડી ને એટલે પછી આત્માનો મેળ આવ્યો તો પરમાત્માએ પુગાડી દીધા. એટલે આપણે ઈમાન 5,000 વર્ષ કામ નાખ્યું. વિજ્ઞાન અને સત્યને ન જાણ્યું તો તથાગત ગૌતમ બુદ્ધ આ ભારતવર્ષની ભૂમિ ઉપર સિદ્ધાર્થે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પછી તથાગત ગૌતમ બુદ્ધ થયા. અને તથાગત ગૌતમ બુદ્ધે વિજ્ઞાન સત્ય છે એટલે એણે જન્મ, જરા અને મરણ આ 3 વસ્તુનો જે ત્રિપુટી છે એ ગોતી કાઢી. જન્મ, જરા અને મરણ. જન્મ થવો એટલું જ જેટલું સત્ય છે એટલું જ મૃત્યુ થાય એ સત્ય છે. જેને મેં પહેલા જ વાત કરી કે ભાઈ આ પૃથ્વી આપણું ઘર છે, આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ. સાયન્ટિસ્ટ લોકો આની ઉંમર બહુ મોટી બતાવે છે, જે આપણે ભણ્યા ન હોય એટલે એ આપણા ઓલામાં આવેલી અદબ છે એવું આપણે કહી શકીએ. 4,000 વર્ષને જો ભેગા કરવા જાય તો આપણે ખબર ન પડે, પણ ભણેલા લોકોને ખબર કે પછી ના વર્ષોની અંદર પૃથ્વી મૃત્યુ પામશે, એ બધા ગ્રહ મૃત્યુ પામવાના, એની હારે આપણે પણ મરી જવાના છીએ. તો કહેવાનો મતલબ એટલો જ છે કે આ શરીરની અંદર જે વાયુરૂપી પવન આવે છે અને જાય છે, આવે છે અને જાય છે, એને ઓક્સિજન કીધું છે. ઓક્સિજન આપણે આ દુનિયાની કોઈ લેબોરેટરી, દુનિયાનો કોઈ સાયન્ટિસ્ટ ઓક્સિજન ન બનાવી શકે. હે કે નહીં? ઓક્સિજન ન બનાવી શકે. દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી કે અગ્નિ બનાવી શકે. દુનિયાનો એવો કોઈ વ્યક્તિ નથી કે પાણીનો રચના કરી શકે. દુનિયાનો એવો કોઈ વ્યક્તિ, હું ઘણી વખતે કહેતો હોઉં છું કે આપણામાં આંગણામાં પડેલી ધૂળ છે ને, એ ધૂળની રજ પણ આપણે રચી ન શકીએ. પ્રાકૃતિક છે, પ્રકૃતિ છે. એટલે આપણો આજનો વિષય જે છે એ ભાગ્ય આત્મા દહનનો તહેવાર, જેનાથી આપણા વડવાઓ ગુલામ બન્યા. આપણી ગુલામીનું, આપણી અધોગતિનું કારણ જો હોય તો આપણા વડવાઓ અભણ હતા, ભણેલા નતા. એટલે જેને પોતપોતાના સ્ટેજને ઊંચા રાખવા હતા ને એને આત્માને ઓળખાવીને આત્માની મગજ ગોળામાં આખી જિંદગી ભરવી નાખી છે. બરોબર? ન તો એને સમજાણું, ન આપણાને સમજાણું. હું ઘણી વખતે કહું છું કે કાયા ગુરુ નવ કીજીએ કાયા માટી હોય, કાયા ગુરુ નવ કીજીએ કાયા માટી હોય, ગુરુ તો એસો કીજીએ કે જો સબગટ વ્યાપક હોય. મારી જે વાત છે એ મુદ્દાની એટલા માટે છે કે કદાચ જગતનો કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વીના પટ ઉપરથી વયો જાય તો પૃથ્વી સનાતન સત્ય છે, પ્રાકૃતિક આ ઘટના છે. આ ઘટનાને જાણો, આ ઘટનાને સમજો. અમે તમારી વચ્ચે જે વસ્તુ લઈને આવ્યા છે એની અંદર પાછળ હાડપિંજર રાખ્યું છે.
આજ મને સરસ મજાનો એક સુવિચાર આવ્યો કે આ શરીરને ઢાંકવા માટે આપણે આ કાપડ વાળ્યું, પણ આ હાડકાને ઢાંકવા માટે ચામડું બન્યું છે. ચામડું બન્યું ને, શરીર ચામડું બન્યું છે. તો એ ચામડું નીકળી ગયું પછી આમાં કે આમાં બધું છે કે ભાઈ આને ગોટણ કહેવાય, આને ડોળા કહેવાય, દાંત કહેવાય, બધું આમાં કોઈ આમાં હાઈટમાં સાબિત ન કરી શકે. એટલે તમે આ બધું ભેગું લઈને ફરીએ. ભેગું લઈને ફરવાનું કારણ શું છે? પછી બીજી વખતે કે આપણે એક્સિડન્ટ થાય અથવા તો માણસ મૃત્યુ પામે, દવાખાને લઈ જાય એટલે દવાખાનામાં પીએમ કરવામાં આવે, પોસ્ટમોર્ટમ કરીને ડોક્ટરને પૂછો ને પગની પાનેથી માથાના વાળ સુધી બધું જ કદાચ આને ચીરાવી નાખો તો આમાંથી માંસના લોચા નીકળશે, લોહી નીકળશે, ચરબી નીકળશે, આંતરડા નીકળશે, આપણે ખાતું હોય છે એ બધું નીકળે. આત્મા ક્યાંથી નથી નીકળતી? આત્મા જેવી વસ્તુ ક્યાંથી નીકળતી નથી. કારણ કે એના નામે લોકોએ ધંધા કર્યા છે. અને ધંધા કર્યા છે ને એ લોકોએ સત્ય બતાવ્યું નથી કે આને ઓક્સિજન કહેવાય. ઓક્સિજન વાયુ તમારા શરીર પહેલા ધરતી પામી જાય છે. એ વસ્તુ સનાતન સત્ય છે એ સમજાયું નથી. આજની આ જે પિક્ચર અને મૂવી આપની વચ્ચે રજૂઆત કરશું તે પહેલા નાનો એવો પરિચય આપી દો. સાહેબ છે 7 જિલ્લાના જોઈન્ટ એડિશનલ કમિશનર સાહેબ, જે ઇન્કમ ટેક્સના મોટા અધિકારી છે. અને આપણી કાલી ગેલી ભાષામાં આપણે એમને મોટા અધિકારી કહીએ, પણ કદાચ શાહરુખ ખાન હોય, સલમાન ખાન હોય, બચ્ચન હોય, મોટા મોટા દિગ્ગજ કલાકારો હોય ને અને સાહેબની ઓફિસમાં જઈને મળવું હોય તો 1 કલાક રાહ જોવી પડે. આજે એ વ્યક્તિ તમારી વચ્ચે છે. મેં મુંબઈમાં સાહેબના ઘરે જઈ આવ્યો છું. મુંબઈ હું ઘર સુધી જઈ આવ્યો છું. એમના ઘરના મેં રોટલા ખાધા છે. એટલે મને ખબર છે કે આ સમાજની અંદર જો આખા વિશ્વને એક સારામાં સારો જો બંધારણ માણસ આપી શકતા હોય, એ ધરોહરમાંથી આવનાર વ્યક્તિ હોય તો એના એ દિગ્ગજ કલાકારોને વેટ કરવું પડે. મને એટલી ખબર પડે. બરોબર. એ સાહેબ આપણી વચ્ચે છે. એમની બાજુમાં માવડિયા સાહેબ છે, જે આપ તો બધા કુટુંબીજન છો એટલે જાણતા હશો. માવડિયા સાહેબ SBI માં મેનેજરની પોસ્ટ કરાવે છે. એમની બાજુમાં તો તમારા જ ગામના જે છે લલિતભાઈ, આ બાજુ બેન છે મનીષાબેન મહેડા, જોશનાબેન બગડા, મંજુબેન મકવાણા. એમની બાજુમાં અમારે રાહુલભાઈ ડ્રાઈવર સાહેબ છે સોલંકી. એમની જ સાહેબની બાજુમાં છે સાગર સોંદરવા છે. એમની બાજુમાં દેવાભાઈ કાથડ બેઠા છે. દેવાભાઈ કાથડ. અને કદાચ તમે જુનાગઢ જિલ્લાની અંદર પાગલ બાબાનું નામ સાંભળ્યું હોય તો પાગલ બાબાનો સૌથી નાનો દીકરો છું. સૌથી નાનો દીકરો છું. અને લગભગ કોઈ ગામ એવું બાકી નહીં હોય કે પાગલ બાબાને ન ઓળખતું હોય. આ બધાય અમારી બધાની ઓળખાણ પછી એક કામ એ અધૂરું રહી જાય છે કે અમે બધાય ન હોઈએ ને તો બધું હાલ્યું જાય, પણ અમારે એક સાહેબ ન હોય ને એટલે કાંઈ ના હાલ્યું જાય. એ મુકેશ કટારિયા એ નામ છે કે પિક્ચર ફિલ્મની દુનિયાની અંદર એનું સરસ મજાનું નામ છે. વિડીયોગ્રાફીથી માંડી, ફોટોગ્રાફીથી માંડી, લગ્ન પ્રસંગને આપના અનેક પ્રસંગોની અંદર એ માણસ કામ કરી શકે છે. સાથે સાથે એ પિક્ચર અને મૂવીનું પણ ડાયરેક્શન કરી શકે છે. બહુ સરસ માણસ છે. આ બધાય બાબત કરતા એ માણસ જે છે એનું વ્યક્તિત્વ બહુ સરસ છે. આ અમારો સંક્ષિપ્ત પરિચય છે. તો તમે બધા જ લોકો જો એકત્રિત થઈ ગયા હોય તો આપણે ટૂંક સમયની અંદર અહીંથી મૂવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો હું લેવામાં આવશે એમાં હું 100% સાહેબને વિનંતી કરીશ કે મનીષાબેનને વિનંતી કરીશ કે તેઓ જય ભીમ, નમો બુદ્ધાય, જય વિજ્ઞાન. આજે ધણફુલિયા ગામની અંદર ભાગ્ય આત્મા દહન તહેવારનો કાર્યક્રમ અહીંયા સુધી કર્યો એ બદલ આ ધણફુલિયા ગામનો પણ આભાર. અને બીજી વસ્તુ એ છે કે આપણે 1 કલાક અથવા તો 1.5 કલાક જ અહીંયા થાય છે. તો ધન્યવાદ રવિ સોલંકી.
કર્યા છે. એ શનિ રવિની રજા હોય ને તો ઈ સીધા ત્યાં હોલ ઉપર આવી જતા અગાઉથી કહી દે બેન એપોઇન્ટમેન્ટ લેજો. કારણ કે અમે ત્યાં આવીએ છીએ ઘણીવાર એને બધાને નાસ્તા કરાવવા પડ્યા છે એના ખર્ચે. હું કહે કે મારો 2 લાખ પગાર છે ઈ બાબા સાહેબના લીધે છે. તો એ પૈસા એના મોઢેથી એવું કહે છે કે ઈ બાબા સાહેબની દેન છે ને હું આજે 2 લાખ રૂપિયા કમાઉં છું તો એમાંથી કાંઈક મારા સમાજ પાછળ વાપરું. એટલા માટે મૂવી શું કામે બતાવી છે કે આપણે નજરે જોઈએ મંગળનું પણ બતાવે છે અને ભુવા તમે જો બીડીયું ફૂંકે છે દારૂ પી છે ઈ આપણું કામ કરવાના છે. એને ઈ ખુદ કેમ બંગલા નથી બનાવતા. એટલા માટે અમે તમને એમ કહી છે કે તમે મૂવી જોઈ અત્યારે સાહેબને સાંભળો 2 મિનિટ એટલે તમે 5 મિનિટ જ તમારી લેશે એને સાંભળો. સાહેબ આમ એમ કે આપણે ભગવાનને કાંઈ બોલીએ તો આપણને એમ થાય કે કાંઈક મને થાય ભગવાનને આમ ના કરે. સાહેબ એવું કહે છે કે જો ભગવાનને મારી જરૂર હોય ને તો મારી ઓફિસમાં મળવા આવે. હર વખત ભાષણમાં બોલે છે હર વખત ઈ ભાષણમાં વસ્તુ બોલે છે કે સાહેબને મારી જરૂર હોય ને તો મને ઓફિસમાં મળવા આવે. હું કામ મંદિરમાં જાઉં મારે એની ક્યાં જરૂર છે એને મને ક્યાં નોકરી આપી છે. નોકરી મને બાબા સાહેબની દેનથી મળી છે. એટલા માટે તમે બધાએ સાહેબને 2 મિનિટ સાંભળો કારણ કે અમારે પણ આજ મોડું થાય છે. અશોકભાઈને બહાર જવાનું છે એટલા માટે હું જાજો ટાઈમ નથી લેતી અને પ્લીઝ તમે બધાને હું એમ કહું છું કે મૂવી જોઈ છે તો એમાંથી કાંઈક શીખી લેજો. આપણું બાળક બીમાર પડે તો એને દવાખાને લઈ જાઓ. આપણા બાળકનું કોઈ લેખ લખવા વાળી વિધાતા નથી આવતી. વિધાતાને ક્યારે કોઈ જોયા છે? ઘણો ટાઈમથી આપણે આખા દુનિયાની અંદર બહેનોએ બાળકને જન્મ આપ્યો છે એની 6 દિવસે સતી કરો છો. એવું બોલો છો કે એના આજે લેખ લખાયું કામે ને તમારા બાળકને નાનેથી તમે જેવું શિક્ષણ આપશો એવું જ રહેશે. એને કહેશો એને ગાળું શિક્ષાવશો તો એ ગાળું બોલશે. એના સામે તમે ચોપડી લઈને બેસો તો એ બાળક વાંચવામાં ધ્યાન દે. એને જેવું શિક્ષણ આપશો ને આપણી હાથે આપણા બાળકનું ભવિષ્ય લખવાનું છે. નાનેથી તમે કહેતા જાઓ બેટા તારે આ નથી કરવાનું આ કરવાનું છે ભણવાનું છે. કારણ કે આપણા વડવાઓ 18 વર્ષ કે 12 વર્ષનું બાળક થતું હતું ને ત્યારે આપણે ગુલામી જ કરી છે ખેતરમાં કામે મોકલી દેતા હતા. અત્યારે આપણા બાળકને આપણે રાત દિવસ મહેનત કરી ભણાવીએ છીએ એટલે એને નોકરી મળે છે. નોકરી લે છે સારું જીવન જીવે છે. શું કામે કે બાબા સાહેબે આ બધું આપણા માટે કર્યું છે. એટલા માટે અમે તમને આ નજરે વિજ્ઞાન અને સત્યના દર્શન કરાવ્યા છે કે આમાંથી પ્રેરણા લે ખાસ કરીને મારી બહેનો. કારણ કે આપણા ઘરની અંદર અંધવિશ્વાસ આપણે જ લઈ આવીએ છીએ. આપણું બાળક બીમાર પડે જોર તો કામે વયા જાય એને કાંઈ ખબર જ નથી હોતી. આવે એટલે આને કાંઈક કોઈની નજર લાગી ગઈ છે અને કાંઈક શું છે વાહ જોડાવા જવું છે હાલો મારા બેટા એ આપણા ઘરમાં સજા આવી પણ નહીં આપણે એમ કહેવાનું કે હાલો દવાખાને રાતના 12 વાગે દવાખાને લઈ જાઓ. ક્યાંય મરેલા માણસો નડતા નથી. જેટલા આપણે જીવતા નડે છે ને એ જ તમારી હરી કરે છે. મરેલા માણસ ક્યાં કહેવાય છે કે અમે અત્યારે આવ્યા છે તો મરેલા નથી કહેવાના. મનીષાબેન ઘરખુલિયા રાતેના ઘરવાળા વગર ગઈ એવું નથી કહેવાના. જીવતા છે ને એ જ આપણને કહેવાના છે કે રાતે કોક ભેગા જાય છે. ક્યાં જાય છે શું કરે છે એ તો વિચારો. એટલે મરેલા ક્યારેય નથી નડતા અને માતાજી કોઈની તમારું ભવિષ્ય લખવા નહીં આવે. માતાજી તમને કાંઈ કરી દેવાના નથી. માતાજીની માનતા માની અને તમે ઘરમાં બેસજો અને બંગલો થઈ જાય નહીં થાય. તમારો ઘરવાળો રાત દિવસ મહેનત કરશે ને તો તમે આગળ વધશો. માતાજી ન્યાય દેવા નથી આવવાના. આપણા પૈસા એના નિવેદમાં જાય છે. આપણા એના શ્રીફળ વધારવામાં જાય છે. હું છે ને ઘણી વખત મારા છોકરા વેટ કરે છે તો હું ગિરનારની સીડીએ જાઉં છું. તમે ઘણા બધા જાતા હશે ત્યાં શ્રીફળ વધારીને ઢગલા પડ્યા હોય છે ખબર છે? એ શ્રીફળ અમે ઘરે લઈ આવીએ તો અમે નથી લઈ જતા. એ વધારેલા હોય ને એ અમે ખાવા માટે ઘરે લઈ આવીએ છીએ. એમાં કાંઈ નથી કર્યું છું. એ કોઈ કહે ને આમાં આ લઈ જઈએ આ ખાવાથી આપણને કાંઈ નથી થતું. કારણ કે એમાં કુણા નારિયેળ હોય ને આપણે ઘરે લઈ લેવાના આપણે ખાવાના એમાં કાંઈ નથી થતું. આટલું કહી અને હું મારી વાતને વિરામ આપું છું. જય ભીમ. અંધશ્રદ્ધા વિષય ઉપર બહુ સરસ મજાનો જો આજે બેન શિક્ષિત છે ભણેલા છે તો તમે બહેનો જ છો ને એ બહેન જ છે અને જો તમારા આ
અંધવિશ્વાસને તોડવા માટે આટલી બધી વાત કરતા હોય તો હું એમની એક જ વાતને જરાક ટેકો આપી દઈ કે અમે ધરાનગરથી જાય ને એટલે 4 ચોક પડે, એ 4 ચોકની અંદર હે ને કાળા કપડામાં મગ ને અડદ ને લીંબુ દોરા ને કાળા ધાગા બધું હોય, હું બધું ઘેરે લઈ જાઉં અને બધું મારે છોકરાઓને ખવડાવું, બધું હું એ કરું. એટલે ટૂંકમાં એ હું એ કરીએ છીએ. આજે આપણે જેમને સાંભળવા છે એવા માવડિયા સાહેબને માવડિયા સાહેબ આવે જય ભીમ, નમો બુદ્ધાય, જય વિજ્ઞાન, જય સંવિધાન. જે મનીષાબેને બોલ્યું, મારે જે બોલવાનું હતું મનીષા બધું બોલી ગયા, મારા માટે કઈ બાકી જ નથી રહી. મોટું હાલ કારણ કે હું રહ્યો છું આખા બોલ, મારે સમાજ કરવો છે અલબેનો. હું રહ્યો છું ભાઈ આખા બોલો અને મારે સમાજ કરવો છે અલબેનો. સામાજિક ક્રાંતિના પિતા મહાત્મા જ્યોતિબા ફૂલે, ભારતીય બંધારણના ઘડવૈયા બોધિસત્વ, પ્રાંત સ્મરણીય પ્રકાંડ પંડિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તથાગત કારુણ્ય મૂર્તિ, તથાગત ભગવાન બુદ્ધ. આજે આપણે ધરપુરિયામાં ભાગ્ય આત્મદહનનો જે પ્રોગ્રામ સોનતરી સાહેબની હાજરીમાં એની શરૂઆત આપણે યોજ્યો છે અહીંયા, તો આપણે આજના પ્રોગ્રામ નિમિત્તે ફક્ત પિક્ચર જોવું અને જોઈ અને મનોરંજન માણવાનું નથી, એમાંથી કંઈક આપણે લઈ અને આપણે ચેરિટેબલ આપણે આપણા ઘરથી શરૂઆત કરવાની છે. જો આપણે અંધશ્રદ્ધામાં રાખતા હોઈએ, આપણે દેવી દેવતામાં રાખતા હોઈએ, આપણે દેવ પૂર્વમાં રાખતા હોઈએ, આપણે જ્યોતિષમાં રાખતા હોઈએ, કીધું ને જય દેવા પાએ કે જ્યોત જોવાથી જો મળતું હોય તો ઘરનું ધંધો એનું શું હતું, જો જ્યોતિષ જોવાથી મળતું હોય શું તો ઘરનો ધંધો એનું શેનું હતું કે પોતે જ્યોતિષ પોતાનું ન જોઈને કે કોઈને જ્યોતિષ જોવાનું પડે અને એનો આખી જિંદગી હારું થઈ જાય. પણ આ બધું ખોટું છે. હવે મારા જીવનની વાત કરું તો મારો 1990 માં મારા જન્મ સાપમાં, મારા લગ્ન સાપમાં ડાબી કુટુંબમાં થયા છે. મેં મારા લગ્નમાં મીંડા નહીં, કડવા નહીં, પીઠી નહીં, ગણેશ નહીં, કોઈ જાતની દેવી નહીં, દેવતા નહીં, છતાં મારી જાતનું એક સિંહ થયું. મારી કુળદેવી છે, મને કોઈ ખબર નથી કે મારી કઈ ડોળી દીકરી મારી કુળદેવી છે. અરે કુળદેવી તો પૃથ્વી ફરીથી ભયંકર બગાડે, ચોર ચોરી કરવા આવે ને તો કુળદેવી ઘોર ભગવાન બેઠી હોય ને તો એ ચોરનો કૂતરો પાડ્યો છે ને તો એ તરત ચોરને ભગાડી અને તમને જગાડશે. એટલે મતલબ એ કે આપણા અંધશ્રદ્ધામાં જે આપણે રાજ્ય છે, કોઈ જાતની કુળદેવી આપણી માં કહેવાય કે જેને 9 મહિના આપણા પેટનો ભાર થયો. કુળદેવી આપણી ઘરવાળી કહેવાય કે જેને આપણા વંશનો જન્મ થયો, એ આપણી કુળદેવી કહેવાય. ત્યાર પછી લગ્ન થયા પછી મારે ઘરે 3 રાજરત્ન છે, 3 એકાજી મારે ફૂટને એવો ચોકડી લેવો અને કાઢી લેવો, 3 દીકરા છે મારે. તો દીકરાની મેં વિધાતા મફતની લેખ લખવા નથી આવી, મેં કોઈ દીકરાની છઠ્ઠી પણ નથી માંડી, છતાં મારો દીકરો બને 2 લાખ રૂપિયા કમાય છે. અમે પોતાના અમે પતિ પત્ની એટલે આ લોકોના કુટુંબમાં જેને ખબર છે કે અમે કોઈ જાતમાં મારા ઘરમાં કોઈ જાતનો હિન્દુ ધર્મનો તહેવાર નથી ઉજવતા, કોઈ જાતમાં અમે હિન્દુ ધર્મના ફોટા નથી રાખતા, કોઈ અમને ખબર નથી કે આપણી દિવાળી ફક્ત 14મી એપ્રિલ અને આપણી બુદ્ધ જયંતિ. જો ત્યાં સુધી આપણે આ વસ્તુને નહીં માની, આપણા ઘરથી શરૂઆત નહીં કરીએ ત્યાં સુધી કાંઈ નથી થવાનું. અને આપણો સમાજ તો કેવો છે, આપણો સમાજ તો છે આપણે તો બસ ખાલી આડી બિલાડી ઉતરે તો આપણે શું કરવાની. એટલે ભાઈ બિલાડી પ્રાણી છે, એને આ કઈ આચારનો અધિકાર નથી, આપણે પ્રાણી છે અધિકાર છે. વિચાર તો કરો, પછી છીક આવ્યો તો આપણે બેસી જાય, એ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા. બુધવારે વારકામ ઉજવાય, શનિવારે દાઢી નો કરાય. આ બધું ક્યાં છે? અત્યારે વૈજ્ઞાનિક યુગમાં, આ સભ્યતાના વૈજ્ઞાનિક યુગમાં આ બધું શક્ય છે કોઈથી? અરે વિશ્વ માનવ ઉપર ચંદ્ર ઉપર જઈ જાય છે માનવ ને આપણે કઈ સદીમાં જીવીએ છીએ? આ બધું આપણે છોડો, આપણા ઘરથી શરૂઆત કરો. આપણે ભલે ગરીબ હોઈએ તો આપણા ઘરમાં સ્વચ્છતા રાખો, છોકરાને ભણાવો, છોકરાને આગળ વધારો, ઘરમાં માનસિકતા કુરિવાજો દેવી દેવતાના નામે આપણે ચણતા હોય તો આપણે દેવી દેવતાને વિચાર કરો. તમે જો ખરેખર જો દેવી દેવતા જો ખરેખર દુનિયાને જો ઓલા મૂંગા પશુને બિચારા માગે છે, અરે દેવી હાજી હોય તો સિંહ બોલી દેવી માગ્યો, એના બાપને દેવીના બાપને ખાઈ જાય, કોઈ કાગજ નથી. એટલે અર્જુનના બતાવો અને સત્યનું દર્શન છે. સોમટેકા સાહેબે જે વાત કરી છે કે આ વિજ્ઞાન સત્યનું દર્શન ભાગ્ય આત્મદહનનો તહેવાર એ આપણે ઉજવી આપણા ઘરમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજ, કુરીતિઓ જે ધર્મના નામે તકલીફો છે એ બધું રદ કરીએ અને આપણા સમાજને આપણા ઘરને શરૂઆત કરીએ. અને આવતી આપણે બુદ્ધ પૂર્ણિમા આપણા ધર્મમાં ઘેરે ઘેરે ઉજવાય એવો હું એક રિક્વેસ્ટ કરું છું. એના માટે અમે સાહેબ તમારો જેટલો ખર્ચો થાય અમે આપશું, જેટલો ખર્ચો અમે આપશું ને ઘરે ઘરે ઘરમાંથી ભાખડવાદ કાઢો અને બુદ્ધને લાવો, બાબા સાહેબ વિચારધારા લાવો. ઘણા એમ કે બાબા સાહેબ હું નહીં માનું છું, ભાઈ બાબા
એ બહુ સરસ વેઠી બેઠા એવું કોણ જગમાં વેઠશે ભણવીર બાબા ભીમજીઓ અમને તો આવા બધા હિરલા બેઠી ગયા હવે તમને બધાને હિરલા મેળવવાના છે એવા જ હિરલાને લઈને હું આવી રહ્યો છે એવા અરવિંદ સોનટકે સાહેબને હું નમસ્કાર કરું છું અને હું રવિભાઈ માવજીનો ખૂબ ખૂબ આભારી છું કે આ જે અમે લઈને ફરીએ છીએ એમાં જે બોડી ક્રિમિનલ છે એમણે અમને સહકાર આપી અને આ ક્રિમિનલ માટે એનું આદાન પ્રદાન કર્યું છે આદાન પ્રદાનમાં તમે સમજો છો એટલે હું ખુલીને વાત નહીં કરું પણ એ અમને સહકાર આપે આર્થિક સહકાર આપી અને અમને વેગ આપે છે એમનો પણ હું આભારી છું જી सभी को मेरा जय हिंद, नमो बुद्धाय, जय विज्ञान, जय निरीश्वरवाद। मैं आपसे गुजराती में बात नहीं कर पाऊंगा और इसलिए आपको से मैं हिंदी में बात करूंगा। मारा માટે ગુજરાતી અઘરું ભાષા છે એટલે મારી માતૃભાષા નથી એટલે तो आप लोगों से मैं हिंदी में बात करूंगा, चलेगा? मनीषा बेन महिला जो अध्यक्षिका है करुणा महिला मंडल की, एक महान कलाकार अशोक भाई और हमारे साथ जो रमेश भाई मावदिया जी आए, हमारे मूवी जो बने उसके असिस्टेंट डायरेक्टर और सभी लोग, आपकी इधर इस गांव में आकर मुझे बहुत खुशी होगी और ललित भाई से मिलकर दोनों ललित भाई यहाँ आगे उनका भी धन्यवाद व्यक्त करता हूँ। मुख्य विषय यह है कि भाग्य आत्मा दहन त्योहार, ये जो त्योहार कर रहे हैं पूरे गुजरात में जो कर रहे हैं या महाराष्ट्र में कर रहे हैं, दिल्ली में कर रहे, क्यों कर रहे हैं? तो अर्थ यह है कि भाग्य, नसीब, आत्मा, पुनर्जन्म, पिछला जन्म, अगला जन्म, ईश्वर, परमेश्वर, गॉड, अल्लाह, कुछ भी जो भी बोलते सब झूठ बोलते। इस देश का हर पुजारी, हर मंदिर का पुजारी, हर मस्जिद का मुल्ला जी और जो चर्च के जो फादर है सब झूठ बोलते हैं, यानी हर धर्म में गलत बातें करी गई है। और पहले वैज्ञानिक का नाम है तथागत गौतम बुद्ध, पहले वैज्ञानिक का नाम। और पहले वैज्ञानिक ने जो हमें बताया कि हमें विज्ञान समझना चाहिए, यानी हम वैज्ञानिक जो बुद्ध का धम्म मानता है वो वैज्ञानिक है। तो आज अशोक भाई ने बहुत अच्छी बात कही। अब करुणा महिला मंडल की जो अध्यक्षिका है आदरणीय जो बेन है मनीषा बेन, उन्होंने एक बहुत अच्छा कहा, मैं उसमें एक करूंगा। मैं कर्नाटक में गया था एक्सपेंडिचर ऑब्जर्वर, इलेक्शन ऑफिसर करके, और ऑब्जर्वर करके गया तो मैंने वहां भाषण दिया था। उसको भाषण कैसे इंग्लिश में था, इट वाज इन इंग्लिश। तो मैंने कहा कि जो मुझे कोर्ट मिला है वह भी बाबा साहब अम्बेडकर का, और गटर में रहने वाला आदमी कमिश्नर बन सकता है, ये बाबा साहब अम्बेडकर की काम। गटर में रहने वाला, तो इन्होंने ललित भाई की छोकरी थी, वो तो बोले मैं बीकॉम में, बोले बीकॉम का मीनिंग क्या होता है भाई, मुझे कुछ तो बताओ। उसको पूछा मैंने, एक गटर का आदमी कमिश्नर हो सकता है, काहे की क्रांति है, बाबा साहब अम्बेडकर की क्रांति। और मनीषा बहन ने कहा, मैं जब यहाँ राजकोट में चार्ज लेने आया तो सब लोग मेरे बुलाए, बोले भाई आपका स्वागत करेंगे, आपको कोई माता है उधर, उसका बोले दर्शन करवाएंगे, वीआईपी दर्शन। वीआईपी दर्शन तो मुझे मालूम नहीं था। मैंने बोला भाई ये क्या होता है, बोले सर आपको वीआईपी दर्शन करवा देंगे। मैंने बोला भाई मैंने आज तक किसी भगवान को दर्शन नहीं दिया। मैंने क्या बोला, किसी भगवान को दर्शन नहीं दिया, भगवान को मिलना हो तो ऑफिस में भेज देना। जितने भगवान इस देश में, जितने 33 करोड़ 50 करोड़ दुनिया में जितने भगवान है, ईश्वर है, परमेश्वर है, अगर इनको मिलना है तो कहाँ आएंगे, मेरे ऑफिस में आ जाएंगे, मेरे पास टाइम होगा तो भगवान को मिलूंगा। क्योंकि हमारे दुख दूर करने एक भी भगवान ईश्वर नहीं आए, हमारे दुख दूर जिसने किया उसका नाम है डॉक्टर बाबा साहब अम्बेडकर। तो मनीषा मेरे बहुत अच्छा होता है, उनका धन्यवाद। मेरी बात 2-3 बातें आपके सामने रखूंगा। पहली बात है ये विज्ञान और सत्य का दर्शन, या यहाँ लिखा है विज्ञान और सत्य का दर्शन। विज्ञान क्या है, और अशोक भाई ने तभी आपको बताया विज्ञान। वाटर का कोई फॉर्मूला बताएगा, वाटर को क्या बोलते हैं, भावेश का। हाँ H2, भाई खड़े हो जाओ, आ जाओ। हाँ वाटर का फॉर्मूला શું છે, H2O। ये H2O में जो शरीर में जो पानी है ना वो 60% है, 70%, 60 to 70%। रुको ना, अब ये जो H2 है, H मतलब वो पानी, हाइड्रोजन है, और O यानी ऑक्सीजन। गुड। अब ये जो हाइड्रोजन जो बना है ना,
ये भावेश को बताऊंगा, 1400 करोड़ वर्ष पहले बना है। इसको बोलते हैं 14 बिलियन ईयर्स अगो, यानी 1400 करोड़ वर्ष पहले हाइड्रोजन बना है। अभी दुनिया की कोई लेबोरेटरी में हाइड्रोजन नहीं बन सकता, अमेरिका भी नहीं बना सकता। आपको कहीं भी अपने पानी का जो फॉर्मूला है, पानी 3 प्रकार का, एक तो आइस फॉर्म बर्फ में होता है, एक लिक्विड फॉर्म जो पीते हैं, और थर्ड होता है स्टीम फॉर्म में। 3 फॉर्म में H2O है, लेकिन H2O का हाइड्रोजन कब बना है? 1400 करोड़ वर्ष पहले। कब बना है? 1400 करोड़ वर्ष पहले, हाँ 14 अरब वर्ष पहले। हाँ खड़े रहो, खड़े रहो, बहुत पूछने वाला हूं। ભણેલા માણસ છે અને ડિગ્રી પૂરી થઈ છે એટલા માટે એને બોલાય છે। तो ये जो हाइड्रोजन है, अगर कोई साधु संत और कोई बोले कि चमत्कार करता हूं तो उसको बोला तो हाइड्रोजन बना के बता। कोई भी अगर साधु संत मिले उसको बोला भाई हाइड्रोजन, कि हाइड्रोजन ना अमेरिका ना रशिया ना यहाँ के जितने घंटी बजाने वाले भगवान है, कोई हाइड्रोजन नहीं बना सकता। इस शरीर में जैसे ऑक्सीजन है, ब्लड में आयन होता है, ब्लड में आयन को क्या होता है? आयन को हाँ, शरीर में जो लोह है यानी जो ब्लड है यानी लोह है, उसमें लोहा होता है, वो आयन भी कोई नहीं बना सकता और कोई ऑक्सीजन नहीं बना सकता। ये जो विज्ञान बताने वाले और जिनसे बोध आया उनका तथागत गौतम बुद्ध नाम के हैं और हम सब वैज्ञानिक हैं। तो आज आप ये समझ लीजिए, देश का आप शिक्षा दे सकते हो कि चाहे पिता कहे, चाहे साधु संत कहे या कोई और कहे, लेकिन आपको जो कहा है उसको जांचना है, समझना है और क्वेश्चन करना है। आप मुझे कोई भी क्वेश्चन कर सकते हो, कोई प्रश्न पूछो तो छूट जाए। हाँ, तो मेरा कहना है कि यू कैन क्वेश्चन, आप क्वेश्चन कर सकते हो। मेरे पास डिग्रिया बहुत है। अब डिग्रिया क्यों लिया? क्योंकि मारा माता पिता आवड़ હતા એટલે મારી અંગ્રેજી સરસ શા માટે છે? એટલે કે મારા માતા पिता आवड़ હતા એટલે મારી અંગ્રેજી સરસ છે। समझे भाई? मेरी इंग्लिश क्यों अच्छी है? क्योंकि मेरे माता पिता, हाँ ये अशोक भाई माया छे, अशोक भाई ने मेरे डैडी से मुलाकात हुई है। चलिए मुद्दा यह है कि ये विज्ञान है, इस देश में विज्ञान समझाया नहीं जाता। अगर ये बी इलेक्ट्रॉनिक्स में या सिविल में अगर ग्रेजुएट हुआ है, इसको भी यानी साइंस विज्ञान नहीं मालूम। तो आज ये कार्यक्रम आपको इसलिए पता कि जीवन भी है, जन्म भी है और मृत्यु भी है, और मृत्यु के बाद आप उसकी कोई आत्मा नहीं होती। तो हर मंदिर, हर मस्जिद, हर चर्च में झूठ बोला जाता है, मिनिमम 100% झूठ है, और ये विज्ञान समझाने के लिए आपके पास है। तो आज मैंने वाटर का फॉर्मूला फिर से बता, H यानी क्या, O यानी क्या? H मतलब हाइड्रोजन, O मतलब ऑक्सीजन। अब ये जो विज्ञान का मैंने फॉर्मूला बात है कि हाइड्रोजन और ऑक्सीजन कोई नहीं बना सकता, और यही विज्ञान। और दूसरी बात है सत्य, सत्य का दर्शन। भाई जीवन में सत्य का दर्शन होना चाहिए। भाई हर जगह असत्य चालू, कोई बोले चमत्कार से नौकरी लगेगी, ज्योतिष वो आपने देखा ज्योतिष? हाँ, वो हाथ देखना, उसका नाम है गधेड़ा। अगर ज्योतिष मिला तो समझ आना गधेड़ा मिल गया, बेचारा गधा भी नाराज हो जाएगा, बोलेगा यार ज्योतिष क्यों बोल रहे हमको। ये जो नसीब और भाग्य का जितना धंधा पानी 2000 सालों से शुरू है, आपको आज विज्ञान और सत्य के दर्शन करवाने के लिए हमने ये पूरा कार्यक्रम गुजरात भारत में जहां हो सके वहां ले रहे। उसके लिए अशोक भाई भी खूब मेहनत लिए, ये मुकेश भाई ने मेहनत ली, मनीषा बहन ने मेहनत ली, करुणा महिला मंडल ने मेहनत ली। इस देश में क्या बताते, टीवी खोलोगे तो ज्योतिष महाराज जी चमत्कार दिखेगा, भूत दिखेगा, पुनर्जन्म दिखेगा, सब असत्य बता रहे, और ये पूरी जगह असत्य बता रहा है। हम सत्य बताने के प्रयास कर रहे हैं। ये भाग्य आत्मा दहन का त्योहार जो है, यह त्योहार है, जन्म हो गया और आज हम मानव है। ये पृथ्वी नाम के कितने ग्रह इन्होंने बताया? कितने ग्रह बताया आपने? 9। अभी ना यहाँ अभी 9 કેટલા ગ્રહ है? पृथ्वी ने आजू-बाजू में 9 ग्रह है। अरे भाई पृथ्वी के आजू 9 हो गए तो टोटल तो 10 हो गए ना। 9 ग्रह है। तो 10 ग्रह
નામનું ગ્રહ ક્યાં છે? જે કોઈને માનું પૃથ્વીનું નામનું ગ્રહ ક્યાં છે? પૃથ્વી નામનો ગ્રહ ક્યાં છે? ત્યાં પૃથ્વી નામનો ગ્રહ મને ખબર છે, કોઈ ભણાવવાનું છે. પૃથ્વી નામનો ગ્રહ ક્યાં છે? આયાસ. किसने कहा था? આપણે આજે રૂમ પાડી છે. એના બોલો આપણે બેઠા છીએ. આવી જાઓ. ભાઈ આપણે બેઠા છીએ, પૃથ્વી આપણું ઘર છે એવું કેને કીધું? એના માટે તાળી. આવી જાઓ. ये जो पृथ्वी नाम का ग्रह है, ये पृथ्वी नाम का जो ग्रह है, अशोक भाई ने कहा 10 ग्रह दिए। पहले ग्रह का नाम जो है अंग्रेजी में बोलो मर्क्यूरी है, दूसरा है वेनस है, और थर्ड ग्रह का नाम है पृथ्वी। पृथ्वी से सूर्य कितना दूर है? 15 करोड़ किलोमीटर। मैं इनको पूछता, पृथ्वी से सूर्य कितना किलोमीटर दूर है? 15 करोड़ किलोमीटर। 15 करोड़ किलोमीटर। पृथ्वी से सूर्य कितना दूर है? 15 करोड़ किलोमीटर। और तभी आपने मूवी में देखा कि जो मंगल नाम का ग्रह है वह भी 22 से लेकर 50 करोड़ किलोमीटर है। अब ये जो पृथ्वी नाम का जो ग्रह है उस पर हम लोग 700 करोड़ इतने हम प्राणी रहते हैं, मनुष्य नाम के प्राणी रहते हैं 700 करोड़ मिनिमम। और 700 करोड़ के इसमें हम लोग आपको विज्ञान और सत्य का दर्शन करवाने आते हैं। एक लास्ट पॉइंट बोलूंगा तो इनको तो मालूम है, आपने कार देखी है? कार की स्पीड कितनी होती है? કારની સ્પીડ બહુ બહુ તો 200 કિલોમીટરની હોય. 200 કિલોમીટરની કારની સ્પીડ હોય. અને કારમાં કેટલા માણસ બેસી શકે છે? કારમાં બધી સારી ફેસિલિટી હોય તો 10 જણા બેસી જાય. लेकिन एक कार છે દુનિયાની સૌથી મોટી કાર છે, આ કારનું નામ છે પૃથ્વી નામનું કાર। और पृथ्वी नाम इनकी कार है 200 किलोमीटर प्रति घंटा और पृथ्वी नाम की कार है 30 किलोमीटर पर सेकंड। फिर से हम जब चल रहे हैं, देखिए हम सब बैठे, वी आर सिटिंग हियर, लेकिन वी आर ट्रैवलिंग विद द स्पीड ऑफ 30 किलोमीटर पर सेकंड। अब हमको झटका क्यों नहीं लग रहा है वो अगले क्लास में बताओ। और पर घंटा जो है 1,10,000 किलोमीटर प्रति घंटा से पृथ्वी नाम की कार की स्पीड है। अबे हमारा खर्चा कितना है? नथिंग, है ना? तो 1,10,000 किलोमीटर प्रति घंटा से पृथ्वी नाम की कार सूर्य के आजू बाजू घूम रही है। तो चलिए यही विज्ञान और सत्य के दर्शन करवाने के लिए रमेश भाई ये कार्यक्रम विज्ञान और सत्य का दर्शन करवाएगा, इसलिए पूरे गुजरात में सब लोग मेहनत ले रहे। तो धन्यवाद, जय भीम, नमो बुद्धाय, जय विष्णु। અહીંયા આપણે તમે બધાએ અમને અમે તો અહીંથી બધું કેટલું બધું બોલી નાખ્યું, હવે તમે કેટલું ગ્રહણ કરો એ તમારા ઉપર છે। બીજું ઈ કે તમે જે સહકાર આપ્યો છે ને એ બદલ પાછો હું તમને આભારી છું। આભાર વ્યક્ત કરવા માટેની જે વાત છે એમાં હું અહીંયા આપે જે આયોજન કર્યું છે એમાં હું લલિતભાઈને નમ્ર વિનંતી કરીશ કે શબ્દ અંકન રૂપી આભાર વિધિ કરે। જય ભીમ, નમો બુદ્ધાય। આ કાર્યક્રમ ભાગ્યાત્માના કાર્યક્રમ તહેવારમાં શ્રી કમિશનર સાહેબ, યશોભાઈ, ભાવદિયા સાહેબ, ત્રણેય બહેનો જે બદલ આ કાર્યક્રમ માણ્યો એ પણ અમારા સાહેબ આ કાર્યક્રમમાં અમે તો પહેલેથી જ અંધશ્રદ્ધામાં માનતા જ નથી, વર્ષો થઈ ગયા। અમે નાના હતા ત્યારથી અમે 14મી એપ્રિલ અને બુદ્ધના અમારામાં વિચારો છે એ અમારા સમાજમાં ક્યાંય એવું છે નહીં, પહેલેથી જ અમે આમાં આ કાર્યક્રમમાં ઉજવીએ છીએ અને અમે ગામોગામ અથવા અમારા ગામમાં અમે બુદ્ધનો ઘરે ઘરે એવો કાર્યક્રમ ઉજવશું। તે બદલ હું આ આભાર માનું છું। જય ભીમ, નમો બુદ્ધાય। અને ભાગ્ય આત્મા દહનનો તહેવાર છે, અમે ટીમ એક બનાવી અને ગામડે ગામડે અમે પ્રચાર કરશું અને આગળ વધશું। જય ભીમ। કેવી હોય ને તો સત્ય છે ને એ બહુ કડવું હોય। સાહેબે વાત કરી પણ મને અહીંયા જ એક ગુગો બેઠેલો દેખાય છે, એના હાથમાં રક્ષા બોટલી છે। સાહેબ રક્ષા થાય એમ નથી? હે? અહીંયા मुझे थोड़ा गमत है सर, ये गमत है। ये આ બહુ સરસ મજાનો ગુનો છે। હવે આપણે કીધું ને કે ભાઈ આ વસ્તુ આપણે લાલ દોરો છે, આ તે છે, પ્રકૃતિ આપણા સરસ મજાનું લોહ તત્વ એટલે લાલ રંગ આપ્યો છે અંદર।
ઈ ભગવતાની વાત થઈ છે. સવાલ આપણો એ છે કે આપણે અટાણથી આ બધું શીખવાડીએ ને એટલે આપણા સમાજનો વિકાસ ન થાય ને એટલા માટે આપણા સમાજનો જો વિકાસ કરવો હોય ને તો આ બધા વિજ્ઞાનવાદ સાથે આપણે જોડાવવું જોઈશે. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે થોડી ક્ષણોમાં આ નનામીને પાડવા જઈ રહ્યા છીએ ત્યારે હું એક સૂત્ર બોલીશ. એ સૂત્ર એ હશે કે ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું. એ 3 વાર તમારે ખાલી મનાવીશું મનાવીશું મારી હાથે બોલવાનું છે અને આપણે આ નનામી છે એ બહેનો દ્વારા જ ઉપાડવાની છે. એટલે પહેલા તો નનામી અહીંયા લાવીએ એવી નમ્ર વિનંતી. ઓલી કાકડી ગાય વિજ્ઞાની બનાવીશું 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 ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું. ભારતને વિજ્ઞાની બનાવીશું બનાવીશું બનાવીશું. આવો લઈ ગયો તમે ગાઓ. તો જ્યોતિષીની તજવીજ છે. અરે ભાગ્યને બગાડો, ભુવાને બગાડો, નસીબને જગાડો, અરે વિજ્ઞાનને જગાડો. મનાવીશું મનાવીશું ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું 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 ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું. ભારતને વિજ્ઞાની બનાવીશું 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 ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું. ભારતને વિજ્ઞાની બનાવીશું બનાવીશું. બધા હાથ ઊંચો કરો, બધા હાથ ઊંચો કરો, બધા જાણ બાણ બધા વિજ્ઞાની બનાવીશું ભાગ્ય તહેવાર મનાવીશું. એના દ્વારા આ પૂતળાને અગમના દેવાનો છે. ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાડો હળગાવો 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 હળગાવો. હા ધીરે ધીરે. હા અરે અગ્નિ હાથે પકડાવો. હા એમ આપણે કેમ હળગાવીએ છીએ. ભાગ્ય આત્મા દહનનો તહેવાર મનાવીશું મનાવીશું મનાવીશું. ભારતને વિજ્ઞાની બનાવીશું.